ચંડોળામાંથી કાઢવામાં આવેલા બાંગ્લાદેશીઓ વડોદરામાંથી પકડાયા છે. વડોદરાના પાદરામાંથી 30 બાંગ્લાદેશીઓ મળી આવ્યા. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ચંડોળામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ચંડોળામાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવ્યા હતા. 3 દિવસની કામગીરી દરમિયાન અમદાવાદના પીરાણા ખાતે રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે ચંડોળામાંથી કાઢવામાં આવેલા લોકો પીરાણાના ગણેશનગરમાં એકત્રિત થયા છે. હવે વધુ એક ઘટના સામે આવી છે કે ચંડોળામાંથી ભાગી ગયેલા લોકો વડોદરામાંથી ઝડપાયા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ચંડોળામાંથી કાઢવામાં આવેલા બાંગ્લાદેશીઓ વડોદરામાંથી પકડાયા છે. વડોદરાના પાદરામાંથી 30 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. આ ઘૂસણખોરો વડોદરાના પાદરાના ભોજ ગામે પહોંચી જતા પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ, 9 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે. તેમની સામે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળામાં ડિમોલિશન હાથ ધરાયા બાદ ત્યાં રહેતા બાંગ્લાદેશીઓ રાજ્યની અલગ અલગ જગ્યાએ પહોંચી ગયા હતા. હવે ધીમે ધીમે તે પકડાઈ રહ્યા છે. આજે અમદાવાદના પીરાણા ખાતેના ગણેશનગરમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે ચંડોળાથી કાઢવામાં આવેલા લોકો અહીં એકત્રિત થયા છે. રાતના સમયે રિક્ષા અને ટેમ્પો ભરીને લોકો અહીં આવી રહ્યા છે. તેમના કારણે અમારું પાણી બંધ થઈ ગયું છે.